બનાસકાંઠા જિલ્લાની વડગામ તાલુકા પંચાયતમાં એક અરજદાર ઘરવખરીનો સામાન સાથે ઘેટા બકરા લઈ તાલુકા પંચાયતમાં ધામા નાખ્યા છે. અરજદારને 1987માં રાહતનો પ્લોટ મળ્યો હતો, જે હજી સુધી તેમને ન મળતા અનેકવાર સરકારી તંત્રને રજૂઆત કરી હતી, પરંતુ તંત્રના પેટનું પાણી ન હલતા હારી થાકીને અરજદાર વડગામ તાલુકા પંચાયતે ગાડી ભરી ઘરવખરીનો સામાન લઈ પહોંચ્યા હતા અને ત્યાં જ ધામા નાખ્યા છે. અરજદારે ચીમકી ઉચ્ચારી છે કે જ્યાં સુધી પ્લોટ નહીં મળે ત્યાં સુધી હું મારો પરિવાર અહીં જ રહીશ. ધર્માભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે 1987માં મને રાહતનો પ્લોટ મળ્યો હતો, જે હજી સુધી મને મળ્યો નથી, જેના ન્યાય માટે આજે હું પંચાયતમાં અમારા પરિવાર સાથે આવ્યો છું. મારે ન્યાય જોઈએ છીએ. જ્યાં સુધી પ્લોટ નહીં મળે ત્યાં સુધી અમે અહીં જ રહીશું તેમ જણાવ્યું હતું. વરવાડિયાના જે વાલ્મીક સમાજના લોકો છે તેમને પ્લોટ ન મળતા તેના પર અન્ય વ્યક્તિએ મકાન બનાવી લીધું છે, જેના કારણે ન્યાય મેળવવા માટે અહીંયા પરિવાર સાથે ઘર વખરી લઈને આવ્યા છે. એ બાબતે એમને 1987માં પ્લોટની ફાળવણી કરેલ હતી, બરાબર છે, અને જે તે સમયે જ સરકારશ્રીના નિયમો મુજબ કબજો પણ સોંપેલ છે. પરંતુ આજે વાલ્મીકી અરજદાર મફાભાઈ મંગાભાઈ, બરાબર છે, કબજા બાબતે પોતે રજૂઆત કરવા આવ્યા છે કે જે મારો પ્લોટ છે એ બીજા કોઈકે કબજો જમાવેલો છે. તો આ બાબતે હું આજે માન્ય ડીડીઓ સાહેબ શ્રી સુનાવણીમાં ગાંધીનગર ગયેલા છે, પરંતુ આવતીકાલ વિસ્તરણ અધિકારી તલાટી કમ મંત્રી અને હું પોતે એને સાહેબ શ્રીની રૂબરૂમાં સ્થળ ચકાસણી કરી અને પોઝિટિવલી પોતાને મળે તે રીતના પ્રયત્ન કરી અને પોતાને પ્લોટ સુપ્રત કરશું. સરકારશ્રીની નિયમ અનુસાર કાર્યવાહી કરશું. ચીમકી ઉચ્ચારી છે જ્યાં સુધી પ્લોટ નહીં મળે ત્યાં સુધી અહીંયા જ રહેશે. શું કહેશો? તાલુકા પંચાયતમાં પોતાની ઘર વખરી લઈને રહેશે? નહીં, 40-50 વર્ષ જૂનો પ્રશ્ન છે, એટલે હું એમને કહું છું અત્યારે કે ભાઈ 1-2 દિવસમાં જ ત્યાં સ્થળ સ્થિતિ તપાસ કરી અને સરકારશ્રીના નિયમ અનુસાર એમને 1987માં પ્લોટ આપેલો છે એ બાબતની નિયમ અનુસાર કાર્યવાહી કરશું. અહીંયા રહેવા દેવામાં આવશે કે અહીંથી ઉઠાડી દેવામાં આવશે? નહીં, એમને આપણે સંતોષકારક જવાબ આપીએ છીએ ને 1-2 દિવસમાં જ એમને પોઝિટિવ જે પણ કહે છે નિકાલ કરવાનો છે, બરાબર છે.